સયાજીબાગ ઝૂમાં રોટરી ક્લબની 11 શાખાઓ દ્વારા મોર કુળના કુલ 36 પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે. વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતાને બરકરાર રાખતા રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા ઘાયલ, નિરાધાર અને અસહાય પક્ષીઓને દત્તક લેવાનો એક વિશેષ અને પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્ષે રોટરી ક્લબની અંદાજે 11 જેટલી વિવિધ સ્થાનિક શાખાઓ એક સાથે આ ઉમદા પહેલમાં સહભાગી થઈ છે. ઝૂ સત્તાધારીઓના જણાવ્યા અનુસાર આ સંસ્થાઓ દ્વારા સયાજીબાગના ઝૂના કુલ 16 જેટલા જુદા જુદા પાંજરાઓમાં આશ્રય લઈ રહેલા મોર કુળના 36 જેટલા પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે. ક્લબ દ્વારા તમામ રાષ્ટ્રીય પક્ષી કુળના જીવોની વિશેષ સાર સંભાળ, ખોરાક અને તબીબી સુવિધાઓની સંપૂર્ણ જવાબદારી ઉપાડવામાં આવી છે. દર વર્ષે નિયમિતપણે ચલાવવામાં આવતી રોટરી ક્લબની આ જીવદયા ઝુંબેશ અંતર્ગત ચાલુ વર્ષે પણ આ વિશેષ દત્તક વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ સરાહનીય લોકભાગીદારીને કારણે ઝૂના આશ્રિત પક્ષીઓના ભરણપોષણ અને રક્ષણમાં ગુણવત્તાયુક્ત સુધારો આવશે. આ સાથે જ આ પ્રકારના આયોજનો સામાન્ય નાગરિકો અને યુવા પેઢીમાં વન્યજીવો તેમજ પક્ષીઓ પ્રત્યે કરુણા અને સંવેદનશીલતા વધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આપણા સયાજીબાગ ઝૂમાં વર્ષો વર્ષ રોટરી ક્લબ તરફથી એની વિવિધ શાખાઓ તરફથી જે પક્ષીઓ ઘાયલ પક્ષીઓ છે એમને દત્તક લેવામાં આવે છે. એ સંદર્ભમાં જ આ વર્ષે ખાસ કરીને આપણા 16 જેટલા પાંજરાઓમાં 36 જેટલા જે પક્ષીઓ છે જે મોરકુળના છે એમને દત્તક લેવામાં આવ્યા છે અને રોટરી ક્લબની જે 11 જેટલી વિવિધ શાખાઓ છે એમના તરફથી આ દત્તક લેવાની પ્રવૃત્તિ દર વર્ષે જે કરવામાં આવે છે એ સંદર્ભમાં આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બરોડાની દરેક રોટરી ક્લબ છેલ્લા 3 વર્ષથી આ દત્તક લેવાનો કાર્યક્રમ કરી રહી છે અને વર્ષો વર્ષ સુંદર એક્ટિવિટી રોટરી દ્વારા કરવામાં આવી રહી છે બરોડાના જનતાઓમાં પક્ષી માટે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વધે પિંજરાઓ દત્તક લેવાનું એવી શુભેચ્છા અને આ વધારે ને વધારે સારી રીતે એક્ટિવિટી થાય એના માટે બરોડા રોટરી ક્લબને હું કહું છું.